મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ કેમ છો બધા મિત્રો? મજામાં? જો કે યાર આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. જવાતા તમે ખાલી જોવો મારી યાર મારા જેવી થઈ ગઈ એકચ્યુઅલીમાં. કારણ કે આને છે ને એમ પોષક તત્વો બહુ જડે છે, ખાવું પીવું બહુ જડે છે. મને તો ગમે એટલી જડે, હું રિવો જ નથી થતો, ખબર નહીં કાં હોય, પીડા જ એટલી થાય. તો એવું બધું છે ભાઈ ને. સવારમાં ઉઠે ને આપણે ઉઠેલ જાય જાગે ને આપણે મિત્રો જઈએ છે જરાક આમાં રખડપટ્ટી કરીએ, કંઈ નક્કી નથી કી કરો જાય મને ખુદ ની ખબર નથી ભાઈ. આ બાજુ આપણા ઘઉંમાં છે ને પાણી વારે છે આપણા અજયભાઈ પેલા પારિયામાં. થોડુંક કંઈક વારવાનું થાય છે, જો તમને નહીં દેખાય અહીંથી. એકચ્યુઅલીમાં ત્યાં વંડી છે ને આડી એટલે છે ને ત્યાં જરાક ખીરું આવે છે, ત્યાંથી નહીં દેખાય. તો ભાઈ એ છે ને એ કે મારે અમુક ક્યારે એ કે થોડાક ટૂંકા છે એ કે રાતની પીવરાવવા પડે છે. તો એ કે અટાણે કે હું જરાક ઓછું કરે નાખે ને તો પાછા એ કે રાતે મારે પીવરાવવાની ઉપાધિ નહીં કે ને પ્લસમાં કે કાલે સવારે તમે જ્યારે ચાલુ કર્યો ને ત્યારે તમારે ભેગું કરી દે તો પાછો તમારે હારી કે હું પીવરાવવામાં પડ્યો આમાં. મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, હાલ તો તું એ કરી બીજું કામ ને ભાઈ. આપણે અટાણના પોરમાં છે ને જરાક આપણા ભાઈ પાસે જઈએ 5-10 મિનિટ ખોટી થવા માટે. હમણાં અમારે છે ને બેહવાનો મેં નથી આવતો એટલે તો એવું. હા ભાઈ, તો ભાઈ કન્ટિન્યુ રહીજો વિડીયોમાં આગળ. આપણે કંઈક બાકાજી બોલાવતા રહ્યું. ગુડ ઇવનિંગ. બપોર પછીના 4 વાગ્યા है, આપણે ઉઠેગા હે સીધો આજ ગુડ ઇવનિંગ ભાઈ. હવારે એક ક્લિપ લેન ભાઈ ને હુવે ગો તો તમારો ભાઈ હખિયો માણસ. અબે સાલે આ કાર નો ડૂહ કરે હે, આપણી જરાક આને બહાર કાઢીએ અને જીવવા દઈએ એને પોતાની જિંદગી. લે ભાઈ તું આઝાદ, હવે નહીં રોકું તને હું, જવા દે, જીલે આપની જિંદગી. કૂતરાઓને છૂટા કરી દીધા હે મિત્રો. બપોર પછીનો સા મિત્રો જડ્યો નથી, જો જડી જાય તો સારી વાત છે. બાકી આપણે હાથે કરીને પી લેવું એવું કાંઈ નથી, બરાબર. કોઈ વગર આપણે અટકતું નથી, હાથે આપણે સા કરીને પી લઈએ, બરાબર. હાઈ ક્લાસ એલસી બેલસી નાખીને. એટલે તમે સમજતા કંઈ નહીં મિત્રો. આપણે હું કહેતો હતો હમણાં કંઈક ભૂલાઈ ગયું વાત. મિલ્ટનના ફર્મસની જોરીઓ તમે જોઈ શકો હાસવામાં આવે છે. ફર્મસની આવેલું ફર્મસ આવે ને મિલ્ટન કંપનીનું ઈણિયા જોરી છે ભાઈ. શા બનાવવો હોય તો ફર્મસમાં નાખે હગીએ, બરોબર. શા બનાવવો હોય તો આપણી ફર્મસ હોય એમાં નાખે હગીએ. શા બનાવો ને તો મિલ્ટનની જોરીઓનું શું કામે હાસવવી જોઈએ? ના બાબા, ફર્મસ ને હું કામે હાસવ ભાઈ? શા બનાવવો જ નથી. મહેમાન આવે તો શા કરે. એટલે અમે તો એમ કાદુ મકોડામાંથી જઈડા હે, મફતમાં લાવી ગયા હે. સુરતીમાં તમે તીખી ઉલારીને સંપલિયા ઉલારીને આમ જઈડા હે. એ લ્યું જ નહીં યાર કઈ ઉઠાવે મગજનું દઈ કરી નાખ્યું. મગજ હોય જ ને, મગજ ન હોય કેવું લે કે મગજ છે તો અહીંયા હું આ ભૈરું હોય એવડું મોટું. અસલ મને પૂછે કે મગજ છે કે હું યાર. આ લોકો અટાણે ઉઠાવે હતા મારો સટકે જાય ભાઈ. પછી એક હું બહુ તમને બધાને ખબર છે ભૂંડનો માણસ છે હું, ખતરનાક. હે આ રહ્યો ના ભગવાન ના કઈ મલક નો આપ્યો કઈ ઘટે નહીં એટલો એ ખબર છે, બરોબર ને જોના? હાસી વાત છે ને મારી? તો પછી તે આવી રીતના કઈ છે ભાઈ. અત્યારે હવે શા આપણે અહીંથી બનાવી લેવું, કાં તો પછી ગમે કોઈક બનાવી દે. બાકી જો ન બનાવી દે તો ટોપડીઓ જાહે પિંજરામાંથી ઉટકી ઉકળે, એવું બધું છે. માંડવીના ફોફા આપણે છે ને ઘણા પડ્યા હે, પલળેલી માંડવી જેદો આપણે કાઢી તેદું ના. એટલે ઘણી જો મેળ આવે તો આપણી જરાક એની ટોલી ભરવાની છે, પણ સમય નથી એકચ્યુઅલી તમારા ભાઈ પાસે. કુવામાંથી નેવીરો થતો ભરે ને. હા તે કાયદેસરની વાત છે ભાઈ. રાતે કામ કરતા તો દિને હું જ પડે, સીધી વાત છે. એટલે ભાઈ અટાણે આપણે ઈચ્છા છે એટલે જરાક કંઈક ભેગું કંઈક થઈ જાય ને તો આપણી ટોલી ભરી લઈએ, જો મુહૂર્ત આવી જાય તો. નકર પછી કાલે આપણે ભરીશું. જારો જો મિત્રો એક ક્વેશ્ચન આવે છે એકચ્યુઅલીમાં, આપણે તો જરાક જવાબ આપી દઈએ. શું તમે કહેતા હતા? કલાકાર બને જાય તો રાતે નીંદર નથી આવતી. હું કલાકાર જ છે ને, બધાને ખબર જ છે આપણી કલાકાર જ છે. કીવાર હે કીવાર કામ એ કીવાનું એ ભૂલે કલાકાર છે એ ખબર હે. હા રોલ કરવાનો. આ રોલ ગમે ને કરી નાખી.
હાલે કઈ બીજું કામ ને ભાઈ કલાકાર જ છે ને આપણે રાતે ફોલી ધંધો કરીએ એટલે રેડે ભાઈ હાલે આપણે કલાકાર બીજું કામ બાકી આપણે આ બધા ન આવીએ એનાથી હરખ કલાકાર કોણ હોય બિચારો રોટલા વળીએ કલાકાર પૈસા દેવી હાશે જાગે મળે એવું કઈ આપણે પૈસા હાટું થોડા કરીએ ભાઈ રૂપિયા પૈસા કઈ ભેગું ને થવાનું ભાઈ અહીં બોલ્યું મજા કરી એ ભેગું આવી છે ભાઈ બાકી કાલે સવારે કામ થવાનું હે કેની ખબર હે હારા હસ્તીઓ હારા રૂપિયા વાળા રાગ થઈને સમસાઈને પડ્યા અહીં આપણે પડ્યા અહીંયા મળે રૂપિયા હાંભું થોડું ધોળાય વરે હે હા એ તો સુરસુરીઓ જ ગમે તાર ગમે માણસના સુરસુરીઓ જ થવાના હે મિત્રો ગમે એનું સમસાઈની તમને ખબર જ છે એટલે ભાઈ એવો મોહ ન રખાય રૂપિયા પૈસાનો ભગવાન ઘણું દે બધાને માતાજી સુખી રાખે હાલે ભાઈ જાજુ થયું જરા કાલે સવારેથી મિત્રો આપણે છે ને ઘઉંમાં પાણી વારવાનું ચાલુ કરી દેવાનું હે નકો પછી ભેગું થાહે નહીં લાઈટું બાઈટું આવી છે નહીં ને સવારમાં ભાઈ કાલે 6 વાગ્યા ઉઠે જવાનું છે તમારો ભાઈ આપણે ઘઉંમાં છે ને આપણે એમાં એવું હે જો આ આપણી 2 પારિયા હે એક તો આખો અજ્યો પીવરાવી છે બીજો આખો વીજ્યો પીવરાવી છે ને આપણે હમા ખેતરનું એક પારિયું આખું આપણે પીવરાવાનું છે બરોબર એટલે કાલે વહેલું ઉઠે ને આપણે છે ને પાણી વારવાનું ચાલુ કરી દેવું બાકી પછી ભેગું થતું જ નહીં અહીં એક દીમાં તો વરવાનું હે નહીં 2-3 દીની તો વાર લાગવાની જ છે પાણી વારવામાં એટલે ભાઈ કાલે આપણે ચાલુ કરી દઈશું ફાઇનલી 8-10 દી થેગા પાણી નથી વાર્યું એને ને દવા પણ છાંટી 1-2 દી થેગા એટલે આપણે એવું છે ને ફરજિયાતપણે પાણી વારવું જરૂરી છે ઘઉંને પણ એટલે એવું હા ભાઈ કામમાંથી વિરાજ નથી થતા બહુ તાજું એવું કામકાજ ખેતરમાં હે બીજું એ ઘણું આડાવરો હાલતું અહીં કામકાજ વિરાજ નથી થતા ભાઈ તો એવું હા ને આજનો વ્લોગ મિત્રો પૂરો કરીએ સવાર સુધી તો આરામમાં જ ગયું બધું અટાણમાં થોડી ઘણી બાકાજીકી બોલાવી નાખી તો આજનો વ્લોગ કરીએ પૂરો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજીકી આવી ત્યાં સુધી તમે જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરો યાર સપોર્ટ